नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते अज्ञानतिमिरांधानां ज्ञाना जन सलाकया चक्षुरुन्मिलितम्येनं तस्मै श्री गुरुवे नमः। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं परभावस्य कर्तात्मा मोहयं व्यवहारिणम्। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमुताई जाते भय अर्यंतादि महान। ओम नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। महावीर परमात्माना शासનમાં કુંકુન આચાર્ય ભગવાનની આમનાઈમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીના મંગલ સામ્રાજ્યમાં ભરત ક્ષેત્રના ભવ્ય જીવોને પ્રયોજનભૂત તત્વ એક શુદ્ધાત્મા છે તેનો ઉપદેશ સતત 45 વર્ષ સુધી મળ્યો। જાણવાના વિષય અનેકો છે, પ્રયોજનભૂત વિષય એક શુદ્ધાત્મા છે। અત્યારના પ્રવચનમાં પણ આપણે એ વાત સાંભળી કે અનાદિકાળથી એક શુદ્ધાત્માની દ્રષ્ટિ નથી કરી, નજર નથી કરી, એકત્વ નથી કર્યું, એ છોડીને બાકી બધું કર્યું છે। તો જે ગુરુદેવશ્રીના સંતાનો છે એમની નજર એક જગ્યાએ હોવી જોઈએ અને એ નજર છે શુદ્ધાત્મા કોણ છે। મૂળભૂત વાત છે, પ્રયોજનભૂત વાત છે અને એ વાતની સિદ્ધિ એ ઉપરથી પણ થાય છે કે કુંકુન આચાર્ય ભગવાને સમયસારની શરૂઆત 6ઠ્ઠી ગાથાથી કરી 1 થી 5 ગાથાની અંદરમાં ઉપોદઘાસ પ્રિફેસ આપ્યો અને 6ઠ્ઠી ગાથાની અંદરમાં શિષ્યના મુખમાં પ્રશ્ન એ મૂક્યો કે શુદ્ધાત્મા કોણ છે અને જેનું સ્વરૂપ જાણવું જોઈએ। 2 વાત કરી, શુદ્ધાત્મા કોણ છે અને એનું સ્વરૂપ જાણવાની વિધિ શું છે। બસ આ 2 વાત જેને સમજાય છે એને આત્મા સમજાય છે। અનાદિકાળથી આ વાત નથી સમજાણી અને આ વાત નહીં સમજાણી હોવાને કારણે માર્ગ મળે, વિતરાગી દેવગુરુ શાસ્ત્ર મળે, સિમંદર પરમાત્મા મળે ને વાણી સાંભળી અને પ્રવૃત્તિઓની અંદરમાં, વ્યવહારની અંદરમાં, ભેદોની અંદરમાં, ખંડની અંદરમાં વિકલ્પોથી નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કર્યા કરે, ખંડથી અખંડ ઉપર જવાનો પ્રયત્ન કરે, ભેદથી અભેદ ઉપર જવાનો પ્રયત્ન કરે, વિકલ્પથી નિર્વિકલ્પ થવાનો પ્રયત્ન કરે। એ જે વસ્તુની વ્યવસ્થા જ નથી, વસ્તુ અભેદ સ્વરૂપ છે, એ અભેદ જ્યારે દ્રષ્ટિમાં પકડાય છે ત્યારે અભેદ અનુભૂતિ થાય છે। થાય છે કેવી રીતે એ વાત મૂળ છે। માટે આચાર્ય ભગવાને પ્રશ્ન પણ એવો જ સુંદર મૂક્યો, બીજી કોઈ ચર્ચા ન કરી। જો અપ્રતિબુદ્ધ જીવ પ્રતિબુદ્ધ કેમ થાય, અજ્ઞાની જ્ઞાની કેમ થાય, એ વિષય સામે હોવા છતાં એનું વિધાન બતાવ્યું કે શુદ્ધાત્મા કોણ છે। આ એક વિષય જેને સમજાણો એને ભગવાન આત્મા સમજાણો, આ એક વિષય જેને ન સમજાણો એને જૈન દર્શન ન સમજાણો। એટલે જૈન દર્શનનું હૃદય શું છે તો કે શુદ્ધાત્મા છે। બીજું શું છે તો કે શુદ્ધાત્માને જાણવો કેવી રીતે, એ શુદ્ધાત્મા વસ્તુ શું છે, એની વસ્તુ વ્યવસ્થા શું છે, એ જણાય છે ક્યાં, કેવી રીતે જણાય છે, શું જણાય છે, કેમ જણાય છે, કઈ વિધિએ જણાય છે, એની ચર્ચા પણ આચાર્ય ભગવાને આ પાઠની અંદરમાં કરી। પણ સૌથી પહેલી વાત કરી શુદ્ધાત્મા કોણ છે। જે દ્રષ્ટિનો વિષય છે, સમ્યક દર્શનનો વિષય છે। એક વાત અત્યંત સ્પષ્ટ છે કે સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નથી, સમ્યક દર્શનનો વિષય શુદ્ધાત્મા છે, ભગવાન આત્મા છે, જ્ઞાયક છે, પરિપૂર્ણ પરમાત્મા છે, જે વર્તમાનની અંદરમાં વિદ્યમાન છે। આપણે અનાદિકાળથી સમ્યક દર્શનને પ્રગટ કરવા માટે સમ્યક દર્શનનો પ્રયત્ન કર્યો। મને મિથ્યા દર્શનને ટાળવું છે અને સમ્યક દર્શન પ્રગટ કરવું છે। તો જેને મિથ્યા દર્શન ટાળવું છે એની દ્રષ્ટિ પર્યાય ઉપર છે અને જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે એની દ્રષ્ટિ પણ પર્યાય ઉપર છે। બંને પરિસ્થિતિની અંદરમાં પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે।
માર્ગની અદ્ભુતતા અને અલૌકિકતા એટલી જ છે કે આપણે વસ્તુની વ્યવસ્થાને સમજીએ. શ્રદ્ધા અને જ્ઞાન બંને વાત 2 પેરેગ્રાફની અંદરમાં આચાર્ય ભગવાને સંપૂર્ણ કરી છે. અને એ શ્રદ્ધા અને જ્ઞાનની વ્યવસ્થા સમજાતા ધ્યેયપૂર્વક જ્ઞેય થાય છે, કર્તા કર્મનું અનન્યપણું થાય છે. એ વાત પણ આ જ ગાથાની અંદરમાં સંપૂર્ણ કરી દીધી. એટલે આ ગાથામાં જૈન દર્શનની શરૂઆત છે અને આ ગાથામાં જૈન દર્શનની પૂર્ણતા છે. ગુરુદેવશ્રીના આની ઉપરના પ્રવચનોનો આપણે શાંતિથી ધૈર્યપૂર્વક જો સ્વાધ્યાય કરીએ તો શ્રદ્ધાની વ્યવસ્થા એટલે કે દ્રષ્ટિના વિષયની વ્યવસ્થા અને જ્ઞાનની વ્યવસ્થા કે ભાઈ જ્ઞાનની અંદરમાં શું જણાય છે, જ્ઞાનનું સ્વરૂપ શું છે. જ્ઞાનની અંદરમાં જ્ઞેયાકાર જણાય છે, જ્ઞાનાકાર જણાય છે કે જ્ઞાયક જણાય છે. આ વ્યવસ્થા પણ આ ગાથાની અંદરમાં આચાર્ય ભગવંતોએ ખૂબ સ્પષ્ટ કરી છે. આપણે શ્રદ્ધાના વિષયની અંદરમાં પહેલાં તો એ વાત જોઈએ આચાર્ય ભગવાન શું કહે છે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. બોલો શુભાશુભ ભાવ તો આત્મામાં નથી, પણ અપ્રમત ભાવ 7મા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીનો ભાવ પણ જ્ઞાયક ભાવમાં નથી. જે જ્ઞાયક ભાવ છે એ જ્ઞાયક ભાવ છે. શુભાશુભ ભાવ એ જળભાવ છે. એટલે શુભાશુભ ભાવનો અભાવ કરીને ઉત્પન્ન થતો શુદ્ધ ભાવ, આશ્રવનો અભાવ કરીને ઉત્પન્ન થતો સંવરનો ભાવ. જો આશ્રવ ભાવ જળભાવ છે તો આશ્રવના ભાવનો અભાવ કરીને ઉત્પન્ન થતો સંવરનો ભાવ પણ જળભાવ છે. એવી જેને ખબર પડે છે એની દૃષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. એટલે કે પ્રમત ભાવ છે, શુભાશુભ ભાવ છે એ છોડવા યોગ્ય છે અને અપ્રમત ભાવ છે એ પ્રગટ કરવા યોગ્ય છે. એટલે કે પ્રમત અને અપ્રમતને બંનેને જે એક કોટીમાં મૂકતા નથી તેને જ્ઞાયક ભાવ છે એ જણાતો નથી. જ્ઞાયક ભાવ કોને જણાય છે? જેને જ્ઞાયક ભાવ સમજાય છે. એને એ જ્ઞાયક ભાવની અંદરમાં પ્રમત અપ્રમત નથી. એ જ્ઞાયક ભાવ કેવો છે તો કે સ્વયં સિદ્ધ છે, જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી. જો અહીંયા આચાર્ય ભગવાને હોવાથી શબ્દ વાપર્યો છે. હોવાથીનો મતલબ સ્વભાવ થાય, હોવાથીનો મતલબ અનાદિ અનંત થાય, હોવાથીનો મતલબ નિરપેક્ષ થાય. આચાર્ય ભગવાનના શબ્દને જોઈએ ટીકામાં, જે પોતે પોતાથી સિદ્ધ હોવાથી અનાદિ સત્તારૂપ છે. એ સત્તાની અનાદિ અનંત છે, એકરૂપ એની સત્તા છે. કેવી રીતે? પોતે પોતાથી સિદ્ધ હોવાથી. કોઈથી ઉત્પન્ન નથી થયો, કોઈથી વિનાશ નથી થતો. ઉત્પાદ અને વિનાશ, ઉત્પાદ અને વ્યય એ પર્યાયનો સ્વભાવ છે. શુદ્ધાત્માનો, દ્રવ્યનો, ત્રિકાળી ધ્રુવનો, જ્ઞાયકનો સ્વભાવ નથી. કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, જો બધી જગ્યાએ હોવાથી શબ્દ છે, પોતે પોતાથી સિદ્ધ હોવાથી, કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી, કોઈથી વિનાશ પામતો નહીં હોવાથી, નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે એવો જે જ્ઞાયક એક ભાવ છે. આ વસ્તુ હોવાથી વ્યવસ્થા છે, એટલે અનાદિ અનંત વ્યવસ્થા છે. કોઈ દિવસ એનો ઉત્પાદ નથી થતો, કોઈ દિવસ એનો વ્યય નથી થતો. કારણ કે ઉત્પાદ વ્યયરૂપી પર્યાય છે, એની અંદરમાં એ કોઈ દિવસ આવતો નથી. અનાદિ અનંત એકરૂપ રહેનારો, નિત્ય ઉદ્યોતરૂપ, નિત્ય પ્રગટરૂપ, નિત્ય વિદ્યમાન રૂપ, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. કેવી અદ્ભુત વસ્તુ છે પોતાની, જેના માટે એ અનાદિકાળથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, પ્રગટ કરવાનો પ્રયત્ન કરે છે, અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે. આચાર્ય ભગવાન કહે છે કે સ્પષ્ટ પ્રકાશમાન નિત્ય ઉદ્યોતમાન છે, નિત્ય પ્રકાશમાન છે, નિત્ય પ્રગટ છે. હવે જે નિત્ય એટલે ત્રિકાળ, જે ત્રિકાળ પ્રગટ છે એને પ્રગટ કરવાનો અભિપ્રાય, જે પ્રગટ છે એટલે કે અનુભવમાં આવી રહ્યો છે એને અનુભવ કરવાનો અભિપ્રાય મિથ્યાત્વ છે. અને આ વાત જેને સમજાય છે એને દ્રષ્ટિનો વિષય પર્યાયથી રહિત, ધ્યેયનું સ્વરૂપ ધ્યાનથી રહિત,
એવી જે પોતાની અદ્ભુત અલૌકિક પરિપૂર્ણ સત્તા જે છે, ચૈતન્ય સત્તા, શુદ્ધ સત્તા, એકરૂપ સત્તા, અખંડ સત્તા, અભેદ સત્તા, એની અંદરમાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી. હવે જેનામાં જ્ઞાન દર્શન ચારિત્ર નથી એમાં જાણવા દેખવાનો પ્રશ્ન જ ક્યાં ઉત્પન્ન થાય છે? પોતાની ચૈતન્ય સત્તા અનાદિ અનંત એકરૂપ છે એવી જેને ખબર પડે છે, એની દ્રષ્ટિ નિયમથી દ્રવ્ય ઉપર જાય છે. નિયમથી દ્રવ્ય હું છું એવું જેને સમજાય છે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે. દ્રવ્યને જોવું છે, નિહાળવું છે, અનુભવ કરવો છે એવી જેની સમજણ છે, એવો જેનો વિચાર છે, એવો જેનું ચિંતન છે, એની દ્રષ્ટિ નિયમથી પર્યાય ઉપર રહે છે. સમ્યક દર્શન કરવું છે એ પણ નિયમથી પર્યાય દ્રષ્ટિ છે. આપણે બાલબોધ પાઠમાળા કે વિતરાગ જ્ઞાનના ક્લાસની અંદરમાં નથી બેઠા. આપણે સમયસાર પરમાગમ, સિમંદર પરમાત્માની વાણી, કુંદકુન આચાર્ય ભગવાનની વાણી, અમરેશચંદ્ર આચાર્ય ભગવાનનું વિવરણ અને ગુરુદેવશ્રીનું અત્યંત અદ્ભુત અલૌકિક સ્પષ્ટીકરણ લઈને સમયસાર પરમાગમને લઈને બેઠા છે. પ્રમત અપ્રમત જળભાવ છે, મારો ભાવ નથી. જે મારો ભાવ નથી એ અન્ય ભાવ છે. હું ચેતન ભાવ છું, ચૈતન્ય છું તો એ જળભાવ છે. હું જીવ છું તો એ અજીવ છે. પર્યાય માત્ર અજીવ એટલે હું નથી. અજીવ એટલે જળ નહીં, અજીવ એટલે પૂતગલ નહીં, અજીવ એટલે હું નથી. એટલે જ્યાં સુધી પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટતી નથી ત્યાં સુધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતી નથી. પર્યાયની અંદરમાં મોક્ષને પ્રાપ્ત કરવાનો અભિપ્રાય એ મોક્ષ સ્વરૂપી પરમાત્મા તત્વનો અવિનય છે, અનાદર છે, તિરસ્કાર છે, બહિષ્કાર છે, ધિક્કાર છે, હિંસા છે એવું એને સમજાતું નથી. શા માટે શુદ્ધાત્મામાં એકત્વ નથી થતું? વાત તો ખબર પડે છે, ગુરુદેવની વાત સાંભળીને ખબર તો પડે છે, પણ જોર શા માટે નથી આવતું? કારણ કે એ પર્યાયનો ભાવ છે એ અન્ય ભાવ છે એવું નથી સમજાતું. અન્ય ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતા એ અન્યનો ભાવ છે, મારો ભાવ નથી. મારો ભાવ ત્રિકાળ ભાવ છે, મારો ભાવ ચૈતન્ય ભાવ છે, મારો ભાવ એકરૂપ રહેનારો ભાવ છે. પરિણામના ભાવો એ અન્ય દ્રવ્યનો ભાવ છે. જેને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ થાય છે એને પર્યાય અન્ય દ્રવ્યનો ભાવ સમજાય છે, અન્ય દ્રવ્ય સમજાય છે. નિયમસાર પરમાગમની 50મી ગાથાની અંદરમાં એને પરદ્રવ્ય કીધું, પરિણામને. એનાથી આગળ અદ્રવ્ય કીધું. શા માટે? પ્રભુ પ્રમાણમાંથી જે નિશ્ચયને કાઢે છે એને નિશ્ચય તે હું એટલી જ વાત હોય છે, એનાથી આગળ બીજી કોઈ વાત હોતી નથી. પ્રભુ માર્ગ અનાદિ અનંત સરળ છે, સુગમ છે, સહજ છે, સ્વાભાવિક છે, પણ સસ્તો નથી. જ્યાં પ્રમાણને ભેળવું ત્યાં વસ્તુ રહેતી નથી. પ્રમાણ જ્ઞાન સહજમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે, પણ હોવાથી વાળી વ્યવસ્થાની અંદરમાં થવાથી વાળી વ્યવસ્થાનું કોઈ સ્થાન નથી. પોતાનો ભગવાન આત્મા હોવા પણ છે અનાદિ અનંત, અને પરિણામ થવા પણ છે. અહીંયા શુદ્ધાત્મા શા માટે કીધું? કારણ કે શુદ્ધાત્મા શુદ્ધપણે થતો નથી માટે શુદ્ધ છે. શું કીધું? શુદ્ધાત્મા જે છે, ભગવાન આત્મા છે, એ શુદ્ધપણે થતો નથી માટે શુદ્ધ છે. કારણ કે એ શુદ્ધ હોવાથી છે, અશુદ્ધતા થવાથી છે, શુદ્ધતા થવાથી છે. તો જે થાય છે એ અન્ય છે, જે થાય છે એ ભિન્ન છે, જે થાય છે એની સાથે મારે કોઈ સંબંધ નથી. એટલે પર્યાય ઉપરથી દ્રષ્ટિનું હટી જવું. પર્યાય હટી નથી જતી, પર્યાય મટી નથી જતી, પર્યાયનું પરિણામ નથી મળતું,
પણ પરિણામ ઉપરથી દ્રષ્ટિ હટી જાય છે. અને દ્રવ્ય આવું છે એટલે પોતે આવો છે, પોતે એમ નથી કીધું દ્રવ્ય આવો છે, પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી. જે એટલે જ્ઞાયક ભાવ, જે એટલે શુદ્ધાત્મા, જે એટલે ભગવાન આત્મા, જે એટલે ધ્રુવ, પોતે પોતાથી સિદ્ધ હોવાથી. પ્રભુ અદ્ભુત વસ્તુ છે પોતાની, અને એ વસ્તુ જ્યારે એને સ્વભાવથી સમજાય છે, એટલે કે સ્વભાવ નિરપેક્ષતાથી સમજાય છે કે સ્વભાવને કોઈ સાપેક્ષતા ન હોય, સ્વભાવને કોઈ અપેક્ષા ન હોય, સ્વભાવની અંદરમાં ઉપેક્ષાની વાતો ન હોય, સ્વભાવ નિરપેક્ષ, ત્રિકાળ એકરૂપ, અપરિણમતો, નહીં બદલતો, નહીં પલટતો, હું છું. હવે એવો હું છું એવી એને સમજણ પડે તો એની એને મહિમા આવે, મહિમા આવે તો ઉછળી પડે. જે નિત્ય ઉદ્યોતરૂપ, નિત્ય પ્રગટરૂપ, આવિર્ભાવ અને તિરોભાવનો કોઈ પ્રશ્ન જ નથી. આવિર્ભાવ અને તિરોભાવ પર્યાયમાં પર્યાયની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે તો અત્યાર સુધી નહોતી ગઈ તો આવિર્ભાવ થયો એમ કહેવાય છે. દ્રષ્ટિ નથી જતી તો તિરોભૂત છે એમ કહેવાય છે. બંને વાત પર્યાયની અપેક્ષા છે. દ્રવ્ય તો નિત્ય ઉદ્યોતરૂપ છે. નિત્ય ઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી. નિત્ય ઉદ્યોગ, નિત્ય એટલે ત્રિકાળ ઉદ્યોતરૂપ, ત્રિકાળ પ્રગટરૂપ. કેટલી આનંદની વાત છે કે જે ત્રિકાળ પ્રગટરૂપ છે એ હું છું, જેને અનાદિકાળથી પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ પ્રગટ છે. નિત્ય પ્રગટરૂપ, ત્રિકાળ પ્રગટરૂપ. હું છું એવું જાણી લે અને માની લે પ્રભુ, એટલી જ વાત છે. હવે આવી વસ્તુની વ્યવસ્થા હોવા છતાં પણ એ અનાદિકાળથી શું કરે છે કે જે પોતાનો સ્વભાવ છે એ સ્વભાવની સામું ન જોતા, પરની સામું જોતા, શુભ અશુભ ભાવ રૂપે પરિણમતા, એ ભાવે પરિણમતો નથી, એટલે જ્ઞાયક ભાવથી જળભાવરૂપ થતો નથી, તેથી પ્રમદ પણ નથી અને અપ્રમદ પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ શા માટે કહેવાય છે? તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે. અન્ય દ્રવ્યનો ભાવ, અહીંયા પાંચ દ્રવ્યની વાત જ નથી. આ જે શુભ અશુભ ભાવ છે, પ્રમત અપ્રમત છે, એ અન્ય દ્રવ્યનો ભાવ છે. એનાથી ભિન્નપણે જ્યારે ઉપાસવામાં આવે છે, એટલે પ્રમત અપ્રમતથી ભિન્નપણે જ્યારે પોતાના શુદ્ધાત્માને જોવામાં આવે છે ત્યારે એ શુદ્ધ છે એવું અનુભવાય છે, તો એ શુદ્ધ છે એમ કહેવાય છે. કેટલી અદ્ભુત વાત છે, કેટલી અલૌકિક વાત છે. એ તો શુદ્ધ છે, પણ દ્રષ્ટિ ગઈ, એની ઉપાસના કરી તો એ શુદ્ધ છે એમ કહેવાય છે. ખરેખર શુદ્ધ છે. વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવાની અહમિયત જ કોઈ અલૌકિક છે. એની ઉપર વજન નથી આવતું, એની ઉપર જોર નથી આવતું. કરે હું આ રહ્યો પરમાત્મા, પ્રગટ પરમાત્મા, વિદ્યમાન પરમાત્મા, હાજરા હાજર પરમાત્મા, આ રહ્યો એવી એની દ્રષ્ટિ નથી જતી. એને તો શું છે? અશુદ્ધતા ટાળવી છે ને શુદ્ધતા પ્રગટ કરવી છે. વિકલ્પ ટાળવો છે ને નિર્વિકલ્પતા પ્રગટ કરવી છે. મિથ્યાત્વ ટાળવું છે ને સમ્યક્ત્વ પ્રગટ કરવું છે. સોગનજી સાહેબ કહે છે નહીં જો એની સમ. પર્યાય માત્ર તારામાંથી અન્ય દ્રવ્યનો ભાવ છે, તારો ભાવ જ નથી. તારો ભાવ તો અનાદિ અનંત એકરૂપ નિત્ય ઉદ્યોતમાન સ્પષ્ટ પ્રકાશમાન, સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. એવી અદ્ભુત વાત પહેલા પેરેગ્રાફની અંદરમાં કહી. પોતાનો શુદ્ધાત્મા કેવો છે એની ચર્ચા કરી. આ વાત દ્રષ્ટિના વિષયની, શ્રદ્ધાના વિષયની, શુદ્ધાત્મા કેવો છે એની ચર્ચા કરી. હવે જ્યારે બીજો જે પ્રશ્ન છે જેનું સ્વરૂપ જાણવું જોઈએ, હવે જાણવું જોઈએ
કે જણાય છે એમ જાણવું જોઈએ, કે જાણનાર છું એમ જાણવું જોઈએ, કે જ્ઞાયક છું એમ જાણવું જોઈએ. એ વાત બીજા પેરેગ્રાફની અંદરમાં આચાર્ય ભગવાને સ્પષ્ટ કરી છે. પ્રભુ બળવા યોગ્ય પદાર્થ જોઈએ, આપણે બે શબ્દો વાંચીએ. વળી દાહ્યના એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. અગ્નિ લાકડાના આકારે થઈ શું થયું? અગ્નિ લાકડાના આકારે થઈ તો એને આકારે થઈ માટે એને બાળનાર કહેવાય છે. પણ અગ્નિ લાકડાને બાળતી નથી. અગ્નિની પર્યાય અગ્નિની અંદરમાં, લાકડાની પર્યાય લાકડાની અંદરમાં. લાકડાની પર્યાયને કારણે લાકડું બળતું નથી, તો અગ્નિને કારણે બળે છે. એ વાત તો ક્યાંની ક્યાં રહી ગઈ પ્રભુ. એવી રીતે જ્ઞાન જ્ઞેયના આકારે થયું, અગ્નિ લાકડાના આકારે થઈ તો બાળનાર કહેવાનું, જ્ઞાન જ્ઞેયના આકારે થયું તો જાણનાર કહેવાનું. પણ જેમ અગ્નિ લાકડાને બાળતી નથી એમ જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. પ્રભુ એક વખત તો વસ્તુની વ્યવસ્થાને, આચાર્ય ભગવંતોના શબ્દોને, ગુરુદેવશ્રીના હૃદયને આપણે સમજવાની કોશિશ કરીએ. ધૈર્યપૂર્વક, ધીરજપૂર્વક વસ્તુની વ્યવસ્થાને સમજીએ તો સ્પષ્ટ વસ્તુ છે. આચાર્ય ભગવાન અહીંયા જે કંઈ ફરમાવી રહ્યા છે એ વસ્તુની વ્યવસ્થા છે. જો વસ્તુની હોવાપણાની વાત કરી, દ્રવ્યની, હવે અહીંયા જ્ઞાનની ચર્ચા કરે છે. તો કે જ્ઞેયાકાર અવસ્થાની અંદરમાં શું થાય છે જોઈએ. વળી દાહ્યના એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી અગ્નિને દહન કહેવાય છે. તો પણ દાહ્યકૃત અશુદ્ધતા તેમને નથી, એટલે અગ્નિ લાકડાને બાળતી નથી. તેવી રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને, એટલે જે ભાવ જ્ઞેયાકારપણે થયો છે, જ્ઞેયનો જેવો આકાર છે એવા જ્ઞેયો જ્ઞાનની અંદરમાં પ્રતિબિંબિત, પ્રકાશિત થયા છે, ઝળકા છે, તે ભાવને શું પ્રસિદ્ધ છે? જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જાણનારપણું પ્રસિદ્ધ છે. જ્ઞેય પ્રસિદ્ધ નથી. જ્ઞાનની અંદરમાં જ્ઞેયોની સિદ્ધિ છે, પણ જ્ઞાનની અંદરમાં જ્ઞેયોની પ્રસિદ્ધિ નથી. 6 દ્રવ્યોની સિદ્ધિ જ્ઞાનમાં થાય છે, પણ 6 દ્રવ્યો જ્ઞાનમાં જણાતા નથી. ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાષિત થાય છે. પણ જે વખતે જ્ઞેયાકાર રૂપે જ્ઞાન થયું છે ત્યારે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જાણનારપણું પ્રસિદ્ધ છે. હવે પણું શા માટે કીધું? 3 શબ્દ છે 3 વાક્યોની અંદરમાં. જ્ઞેયાકાર ભાવ થવાથી તે ભાવને જ્ઞાયકપણું. અહીં જો પેલામાં બધે હોવાથી શબ્દ હતો, અહીંયા બધે થવાથી લખ્યો છે. બળવા યોગ્ય પદાર્થના આકારે થવાથી, જ્ઞેયાકાર થવાથી, જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો. પેલા જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ કીધું, પછી જ્ઞાયકપણે જણાયો તેમ કીધું. તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે શાસ્ત્રમાં. જ્ઞેયાકાર થવાથી જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જાણનારપણું પ્રસિદ્ધ છે. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એટલે એની દ્રષ્ટિ જ્ઞેય ઉપર છે, પણ પ્રસિદ્ધ થાય છે જ્ઞાયકપણું. જણાય છે પોતે સ્વયં, એટલે જે જણાય છે એ જણાતું નથી. પણ જ્ઞાયકપણું એટલે જાણનારપણું જણાય છે એવી એની દ્રષ્ટિ નથી. એટલે જ્ઞેય જણાય છે એવું એ માને છે, જ્ઞેયનું જ્ઞાન થયું છે એવું એ માને છે.
જ્ઞેયાકાર નથી થયું, જ્ઞાનાકાર થયું છે એવું માને છે, પણ એ જ્ઞેયાકાર પણ નથી, જ્ઞાનાકાર પણ નથી. જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, જાણનારપણું પ્રસિદ્ધ છે. એટલે જ્ઞાયકનું પણું એટલે જ્ઞાયકપણું, જ્ઞાયકપણુંનો અર્થ થાય છે જ્ઞાયક પ્રસિદ્ધ છે. પર પ્રસિદ્ધ નથી થતું, પર જણાતું નથી. સમયસાર સિદ્ધિ પહેલા ભાગમાં છઠ્ઠી ગાથાના પ્રવચનની અંદરમાં 207 નંબરના પાનામાં, 217 નંબરના પાનામાં, 221 નંબરના પાનામાં ગુરુદેવશ્રીએ સ્પષ્ટ કીધું છે કે અનાદિ અનંત કાળમાં વર્તમાન ઉઘડેલી જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય જ જણાય છે. હવેની દ્રષ્ટિ નથી જુદી વાત, પણ જણાય છે શું? જ્ઞાનની અંદરમાં જ્ઞાન જ્ઞેયાકાર થાય છે, જ્ઞાન જ્ઞાનાકાર થાય છે, કે જ્ઞાનની અંદરમાં જ્ઞાયકપણું જણાય છે, જ્ઞાયકપણું જણાય છે. જણાય છે જ્ઞાયકપણું, જાણનારપણું જણાય છે, એની દ્રષ્ટિ નથી જુદી વાત. એટલે જ્ઞાન જ્ઞેયને જાણતું નથી, જ્ઞેયને જાણતું નથી, જ્ઞેયથી જ્ઞાન થતું નથી, જ્ઞેયનું જ્ઞાન થતું નથી. એવું જ્યારે માને છે એટલે કે જ્ઞેયાકાર, જ્ઞાનાકાર અને જ્ઞાયક. જ્ઞેયાકાર ઉપર દ્રષ્ટિ છે એટલે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે એમ કીધું. હવે જે જીવની દ્રષ્ટિ જાણનાર ઉપર જાય છે એને શું થાય છે? તો કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયું. અવસ્થા કઈ છે? જ્ઞેયાકાર. જ્ઞેયાકાર અવસ્થા છે, અને જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયું. એટલે જણાઈ રહ્યો છે જ્ઞાયક, પણ હજી સ્વરૂપ પ્રકાશન નથી થયું. સ્વરૂપ પ્રકાશન પહેલાં આત્માર્થીની જેની જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય છે, હું જ્ઞાયક છું એવી જેને સમજણ થાય છે, એને અનુભવ પહેલાં જ્ઞાયકપણે જણાયો. જણાયો એટલે જ્ઞેય ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ, જ્ઞાન ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ ગઈ, પણ હજી અનુભૂતિ નથી થઈ, હજી સ્વસંવેદન નથી થયું, સ્વરૂપ પ્રકાશન નથી થયું. એ પહેલાંની અવસ્થા છે. એટલે બીજા શબ્દોની અંદરમાં કહીએ તો આની અંદરમાં સવિકલ્પ સમ્યક દર્શન, નિર્વિકલ્પવત, વચનાતીત, લક્ષગત જેને કહેવામાં આવે છે એ સ્થિતિ આવી છે. એનો અર્થ એમ થયો જ્ઞાયકપણે જણાયાનો મતલબ એમ છે કે ભાસી ગયો છે, પોતાનો સ્વભાવ જેવો છે એવો ખ્યાલમાં આવી ગયો છે. ખ્યાલમાં આવ્યા છતાં પણ સ્વસંવેદનમાં નથી આવ્યો. દરેક જીવ આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. એટલે આચાર્ય ભગવાને એ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે કે જેને જ્યારે જ્ઞેય જણાય છે ત્યારે જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. એટલે જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા શું કામ નથી? કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો છે પણ એકરૂપ નથી થયું. એકરૂપ થઈ જાય તો સમ્યક દર્શન, તો કર્તા કર્મનું અનન્યપણું. પણ આ પરિસ્થિતિ દરેક જીવની આવે છે જ્યારે આત્મા ઉપર દ્રષ્ટિ છે, અને એ દ્રષ્ટિની અંદરમાં આત્મા જ્ઞાયકપણે જણાયાનો અર્થ એવો છે કે અનુભવી પુરુષને અનુભવ પછી વિકલ્પમાં આવે ત્યારે જેવો આત્મા જણાતો હોય છે એવો આત્માર્થીને અનુભવ પહેલાં એવો આત્મા ખ્યાલમાં આવી જાય છે. પણ બંનેની વચ્ચે આતરો નહીં હોવા છતાં પણ જબરજસ્ત આતરો છે. જ્ઞાનીને આનંદનું વેદન છે, આત્માર્થીને આનંદનું વેદન નથી. એ ફરક છે. પણ ખ્યાલમાં એવો જ આવે છે જેવો જ્ઞાનીને અનુભવીને અનુભવ પછી વિકલ્પમાં આવે. એટલે આચાર્ય ભગવાન અહીંયા જ્ઞાયકપણે જણાયો, જ્ઞાયકપણે જે જણાયો કીધું છે. જણાયો એક એક શબ્દનો અર્થ છે, એક એક શબ્દનો મર્મ છે. હવે જે જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. પણું અને પણે નીકળી ગયું. જ્યાં સ્વરૂપ પ્રકાશન થયું, જે અનુભૂતિ થઈ,
જ્યાં કર્તા કર્મનું અનન્યપણું થયું ત્યાં જ્ઞાયક જ છે. હું જ્ઞાયક જ છું એવી અનુભૂતિ થાય છે. કર્તા કર્મનો અનન્યપણાનો અર્થ એ છે કે કોણ કરતા, દ્રવ્ય કરતા અને પર્યાય કર્મ એવું નથી. પોતે કરતા ને પોતે કર્મ એવું અનન્યપણું અનુભૂતિના સમયે હોય છે. એટલે આત્માને આત્માનો અનુભવ હોય છે એમ પણ નથી, આત્માનો અનુભવ છે. ભેદ નથી રહેતો ની, અભેદ અનુભૂતિ થાય છે. પોતે જેવો છે એ ભાવે રહી જાય છે, ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ જાય છે. જ્ઞેયાકાર અવસ્થામાં પણ જ્ઞાયક, જ્ઞાનાકાર અવસ્થામાં પણ જ્ઞાયક, જ્ઞાયકપણે જે જણાયો તેમાં પણ જ્ઞાયક, અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક. જ્ઞાયક એમ નહીં, જ્ઞાયક જ છે શબ્દ આખી સ્પષ્ટ વાત છે એકદમ. સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. જે જ્ઞાયક જ છે શબ્દ પડ્યો છે આચાર્ય ભગવાન. એટલે પ્રભુ ખરેખર તો જ્ઞાયક જ જણાય છે દરેક જીવને, દરેક સમયે, અનાદિ અનંત. આબાળ ગોપાળ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં પણ તો પ્રભુ અનુભવમાં તો પોતાનો આત્મા જ આવે છે, તારી દ્રષ્ટિ ત્યાં નથી. તારે જ્ઞાનમાં જ્ઞાયકને લાવવાનો નથી. જ્ઞાનમાં જ્ઞાયકની અભિન્નતા છે, કથનચિત અભિન્નતા છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયકની મોજૂદગી છે. જ્ઞાનની અંદરમાં જ્ઞાયકની હાજરા હાજરતા છે. જ્ઞાન જ્ઞાયકથી કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન છે. તો કથનચિત અભિન્ન હોય તો જ્ઞાનમાં જો જ્ઞાયક જણાતો ન હોય તો એને અભિન્ન ન કહેવાય. એ પર્યાય પરિણમી જાય છે અને દ્રવ્ય એમને એમ રહી જાય છે અપેક્ષા ભિન્ન. અને જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે એ અપેક્ષા અભિન્ન. પરને જાણવાનું બંધ નથી કરવાનું, કારણ કે પર જણાતું જ નથી. જાણનારને જાણવાનો પ્રયત્ન નથી કરવાનો, કારણ કે જાણનાર જણાય છે. જણાયો જ્ઞાયક જ છે. પ્રભુ અદ્ભુત વ્યવસ્થા છે. ઉપદેશની અંદરમાં એમ આવે કે પરને જાણવાનું બંધ કર, પરાંગમુખ ઉપયોગને સ્વભાવ સન્મુખ લાવો. અહીંયા એમ કે છે કે પર જણાતું જ નથી. અને જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે એ સ્વભાવ છે. તું દ્રષ્ટિ નથી દેતો એટલે સ્વરૂપનું પ્રકાશન નથી થતું. બસ વાત માત્ર દ્રષ્ટિની. દ્રષ્ટિ એટલે લક્ષ, લક્ષ એટલે અહમ, અહમ એટલે એકત્વ. હું છું, હું પરમાત્મા છું એવું એકત્વ નથી થતું, એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી જતી. ઉપદેશમાં એમ આવે કે પરને જાણવાનું બંધ કર, તો કે છે પર જણાતું જ નથી. તેને બંધ કરવાનો ઉપદેશ છે, સિદ્ધાંતિક વ્યવસ્થા નથી. સિદ્ધાંતિક વ્યવસ્થા તો એ છે કે જ્ઞાન જ્ઞાનાકાર છે, જ્ઞેયાકાર નથી. જ્ઞાન પોતાના ભાવે પરિણમી રહ્યું છે, જ્ઞેયના ભાવ રૂપે પરિણમતું નથી. એટલે જ્ઞેય જણાતું જ નથી. બીજો ઉપદેશ એમ દેવામાં કે જ્ઞાનમાં જ્ઞાયકને જાણ. વ્યવસ્થા એમ છે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયકને જણવાનો અભિપ્રાય છે ત્યાં સુધી પ્રમાણનો પક્ષ છે. એક તરફ જ્ઞાયક અને એક તરફ જાણવાની પ્રક્રિયા, ત્યાં સુધી હજી પ્રમાણમાં ઊભો છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ત્યાંથી આગળ વધીને હું જ્ઞાયક છું એમ દ્રષ્ટિ કરે તો જે જણાય છે એની ઉપર દ્રષ્ટિ જતાં સ્વસંવેદન થઈ જાય છે. પોતે જ છે. શ્રદ્ધાથી જોવામાં આવે તો પરિણામ પ્રમત અપ્રમત માત્રથી અત્યંત રહિત
પરિણામ માત્રથી રહિત, જ્ઞાનથી જોવામાં આવે તો જ્ઞાયકપણું પ્રસિદ્ધ, જ્ઞાયક જ છે એવી વ્યવસ્થા, જ્ઞેયાકારપણું નથી, જ્ઞાનાકાર નથી, જ્ઞાયક જ છે એવી વ્યવસ્થા. એની અંદરમાં હું જ્ઞાયક જ છું એવી દ્રષ્ટિ જાય તો એનું નામ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગનો અન્ય કોઈ પ્રકાર નથી, અન્ય કોઈ વિધિ નથી. 3 દિવસથી ગુરુદેવશ્રીના પ્રવચનની અંદરમાં નિશ્ચય મોક્ષ માર્ગની જે વ્યાખ્યા આવી રહી છે અત્યંત સ્પષ્ટ છે. સ્વભાવની દ્રષ્ટિ બસ સ્વભાવ પ્રગટ છે, જે પ્રગટ છે તે હું છું, જે પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે, જે નિત્ય પ્રગટ છે તે હું છું, જે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય. પ્રગટ છે તે સ્વદ્રવ્ય અને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. પર્યાય પ્રગટ થાય છે માટે પર્યાય પરદ્રવ્ય. ને હું પ્રગટ છું માટે એ સ્વદ્રવ્ય. પ્રભુ જ્યાં જ્ઞાયક છું એની ઉપર દ્રષ્ટિ જાય છે ત્યાં કર્તા કર્મનું અનન્યપણું થઈ જાય છે. દ્રવ્ય કરતા અને પરિણામ કર્મ એવું નથી હોતું. પોતે કરતા અને પોતે કર્મ એટલે પોતે જ્ઞાયક છે એવું હોય છે. જ્ઞાયકની અનુભૂતિ હોય છે એવો ભેદ પણ જેની અંદરમાં નથી. જે અનુભવાય છે, જે વેદાય છે તે હું, જે અનુભૂતિમાં આવી રહ્યું છે તે હું. એ અનુભૂતિના સમયની સ્થિતિ છે. અનુભૂતિમાંથી બહાર આવે છે તો કે હું અપરિણામી. કારણ કે સોગાનીજી સાહેબને પૂછ્યું કે મુમુક્ષુની પ્રથમમાં પ્રથમ પાત્રતા શું, તો કે મેં अपरिणामी परमात्मा हूँ वही प्रथम में प्रथम पात्रता है. પ્રભુ આ આટલો જ માર્ગ છે, એની બહાર માર્ગ નથી નાથ. આ વાત જ સમજવાની છે. વિસ્તાર છે જ નહીં આત્માની અંદરમાં. વિસ્તાર તો ભેદથી ઉપજાવીને વ્યવહારથી સમજાવવા માટે ભેદ પાડવામાં આવ્યા છે. વસ્તુ તો અભેદ છે, અનાદિ અનંત. દ્રવ્ય ગુણ અનાદિ અનંત અભેદ, સ્વાભાવિક અભેદ. અનંત છે પણ એકપણે છે. અનુભૂતિની અંદરમાં એ ભેદ દેખાતો નથી, અભેદ અનુભવાય છે. જે પરિણામ આત્માને જોતા ઉત્પન્ન થાય છે એ અભેદ જ ઉત્પન્ન થાય છે. અભેદ ટકે છે અને અભેદ જ વ્યયને પામે છે. ઉત્પાદ પણ અભેદ, ટકવું પણ અભેદ અને વ્યય પણ અભેદ. કે વસ્તુની ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં પરિણામ સ્વભાવની અંદરમાં એકમેક થતાં ઉત્પન્ન થાય છે, અભેદ થતાં ઉત્પન્ન થાય છે. એટલે એની અંદરમાં આ પર્યાય અને આ દ્રવ્ય એવો ભેદ રહેતો નથી. એનું નામ અનુભૂતિ છે. ની અનુભૂતિથી રહિત, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા હું છું એવી જેની દ્રષ્ટિ જાય છે એને અનુભૂતિ થાય છે. પ્રભુ માર્ગ એટલો સુંદર છે કે એની જો સંક્ષિપ્તતા જો સમજમાં આવી જાય તો મુનિરાજને શું થતું હોય છે. એક અસંખ્ય વાર આત્માની અનુભૂતિ અંતર્મુહૂર્તની અંદરમાં કરતા હોય તો એ કઈ રમઝટ હશે. આપણને રેડ્યુસ ધ રેડિયસ વાત સમજાતી જ નથી. આના પછી શું, આના પછી શું, આના પછી શું. પ્રભુ કાંઈ છે જ નહીં આના પછી. પ્રમત અપ્રમત નથી તો બીજી શેની વાતો કરવી. પ્રભુ જેને જળભાવ કહી દીધા, અજીવ કહી દીધા, અચેતન કહી દીધા, અને હું પરમાત્મા તત્વ છું, એ ચેતન છે, જીવ છે, એ હું છું. પ્રભુ એકવાર તો આત્માની વસ્તુ વ્યવસ્થાનો સ્વીકાર કર નાથ. વિકલ્પની અંદરમાં પણ જેવી વસ્તુ છે એવો નિર્ણય તો કર કે આટલી વસ્તુ છે, આની બહાર વસ્તુ નથી. આવો મારો સ્વભાવ છે, આની બહાર હું નથી. હવે એવું સમજાય અને અનુભૂતિ ન થાય એવું 3 કાળમાં બનતું નથી. અનુભૂતિ કરવા જાય અને અનુભૂતિ થાય એવું પણ બનતું નથી. સમ્યક દર્શન પ્રગટ કરવા ચાહે અને સમ્યક દર્શન થઈ જાય એવું બનતું નથી. પર્યાયનું એકત્વ છે, પર્યાયનું મમત્વ છે. પ્રભુ વિકલ્પ નિર્વિકલ્પ એવું કાંઈ જ નહીં. જો મારામાં વિકલ્પ નિર્વિકલ્પ એવું કાંઈ જ નથી. હું નિર્વિકલ્પ મૂર્તિ છું.
બંધ મુક્તિ એવું મારામાં કાંઈ જ નથી. બંધ અને મુક્તિથી હું શૂન્ય છું. જે બંધાય છે એ મુકાય છે, જે મુક્ત છે એને શું? પ્રભુ, મોક્ષ અહીંયા નથી. લોકના અગ્રભાગમાં મોક્ષ નથી, મોક્ષ અહીંયા છે. એટલે કૃપાળુદેવે કીધું મોક્ષ થાય છે એમ નથી, પણ મોક્ષ સમજાય છે. મોક્ષ સ્વરૂપી પરમાત્મા તત્વ હું છું એવું સમજ પ્રભુ, એવું જાણ, એવું માન. વસ્તુ પ્રગટ છે, વિદ્યમાન છે, રમતા રમતા કામ થાય એવું છે. પણ એના માટે એને રેડ્યુસ ધ રેડિયસ, શુદ્ધાત્મા કોણ છે? નહીં, શુદ્ધાત્મા જ મને જણાય છે. જણાય છે, જ્યાં જણાય છે તે નહીં, જે જણાય છે તે હું છું. એવી દ્રષ્ટિ જ્યાં જાય છે ત્યાં અનુભૂતિ હોય છે. અનુભૂતિ થાય છે એમ પણ એ અનુભૂતિ હોય છે. પ્રભુ, વસ્તુની વ્યવસ્થા અલૌકિક છે. જૈન દર્શન ગજબ છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી આપણને મળ્યા છે. એનું સામ્રાજ્યની અંદરમાં શુદ્ધાત્માની વાત ચરમ સીમાએ પ્રગટ થઈ છે. આપણી નજર શુદ્ધાત્મા ઉપર જાય, ભગવાન આત્મા ઉપર જાય, ને ત્યાં દ્રષ્ટિ જાય. એટલું નહીં, હું ભગવાન આત્મા જ છું એવો વિશ્વાસ થાય, એવું શ્રદ્ધાન થાય, એવું જ્ઞાન થાય. એટલો માર્ગ છે. તમે જેવું જાણશો એવું માનશો. જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે એવું જાણશો તો એવું માનશો, અને હું જ્ઞાયક જ છું એવું જાણશો એવું માનશો. માર્ગ પ્રભુ ક્યારે પણ આકરો હોતો નથી, અઘરો હોતો નથી, કઠિન હોતો નથી. પણ દ્રષ્ટિ જે જગ્યાએ જવી જોઈએ એ જગ્યાએ જવી જોઈએ. શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ જાય તો એ પ્રગટ છે. નિત્ય ઉદ્યોતમાન, કેટલી સુંદર વાત છે. નિત્ય એટલે ત્રિકાળ ઉદ્યોતમાન છે, ત્રિકાળ પ્રગટ છે, પ્રકાશમાન છે. આપણે એને પ્રગટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શું કરવું છે? અમારે અનુભવ કરવો છે. કે છે અનુભવમાં આવી રહ્યો છે, તું જોતો નથી ને ત્યાં. જે અનુભવમાં આવી રહ્યો છે એની પર દ્રષ્ટિ કરતો સ્વસંવેદનમાં આવી જશે. એટલે સ્વસંવેદન તો મફતમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. સમ્યક દર્શન, મોક્ષ માર્ગ મફતમાં ઉત્પન્ન થતી વ્યવસ્થા છે. એના માટે પ્રયત્ન નથી હોતો. પ્રભુ, હું પુરુષાર્થની મૂર્તિ છું એવું જ્ઞાન, શ્રદ્ધા, એનું નામ પુરુષાર્થ છે. માર્ગ અદ્ભુત, અલૌકિક, પરિપૂર્ણ, પ્રગટ, વિદ્યમાન, પ્રકાશમાન, સ્પષ્ટ હું છું એવું જેને સમજાય છે અને આત્માની અનુભૂતિ હોય છે. બધા સ્વભાવથી ભગવાન જ છે, ભગવાન જ છે અને ભગવાન જ છે. માને તો ભગવાન, ન માને તો ભગવાન. પણ એનાથી કંઈ ફાયદો નથી થતો. માને તો ફાયદો, ભગવાન છે એમ માને એમ નહીં. ભગવાન છે એમ માન્યું એ તો વ્યવસ્થાનો એણે સ્વીકાર કર્યો. પણ હું ભગવાન છું એમ જો માન્યું તો એ શ્રદ્ધા થઈ, એ વિશ્વાસ થયો. જ્યાં એવી શ્રદ્ધા અને વિશ્વાસ થાય છે ત્યાં અલ્પકાળની અંદરમાં એ ભગવાન થઈ જાય છે. બધા સ્વભાવથી ભગવાન છે એવું જાણી અને માની હું ભગવાન જ છું એવો વિશ્વાસ સૌ કોઈના અંતરંગમાં સહજ માત્રમાં પ્રગટ થાય તેવી મંગલ ભાવના.